કે બે સંન્યાસી હતા, નવા સંન્યાસી થયા હતા. એટલે ગુરુદેવને કહ્યું કે અમે કેદારનાથના દર્શન નથી કર્યા, તો અમે કેદારનાથ જઈ આવી. ગુરુદેવે કહ્યું બે સાથે જ જાઓ, કારણ કે રસ્તામાં અંધારા હોય, ક્યાંય ખાઈ હોય, ક્યાંય ખાડા હોય, ક્યાંય વાગે કર્યો હોય, તો એકબીજાનો સાથ હોય તો તમે જ્યાં જાઓ છો ત્યાં કેદારનાથના દર્શન કરવાનો તમને આનંદ આવે. બે નીકળ્યા. સાધુ તો ચાલતા ભલા. પહેલાંના સાધુ સંન્યાસીઓ કાંઈ હારે રાખતા નહીં, એક લોટી રાખે અને એક દોરી રાખે, બસ. આના સિવાય એની પાસે કાંઈ ન હોય. જ્યાં ગામ આવે ત્યાં મધુકરી કરે, જમે, વિશ્રામ કરે અને ચાલવા માંડે. આવા આશ્રમ સ્થાપવા અને મઠ સ્થાપવા અને શિષ્યો બનાવવાના આ બધું પહેલાં નહોતું. હવે અડધે આવ્યા તો એક ગામમાંથી પસાર થતા હતા, તો બે કીધું કે થોડો થાક લાગ્યો છે, અહીંયા થોડી વાર વિશ્રામ કરીએ. તો એક ઓટલો હતો બહાર, એના પર બેઠા. તો અંદરથી એક સ્ત્રીનો કણસવાનો અવાજ આવ્યો. તો બે કીધું કે કાંઈક અવાજ આવે છે. એટલે ઓલો જે એક મારા જેવો ઢાંપલો સાધુ હતો એ કે બેસ છાનોવાનો, સ્ત્રીનો અવાજ છે, આપણે સાંભળવાનું નહીં, આવે તો તું સૂઈ જા. વળી બે જણા મોસી કરીને સૂતા. જોરથી કણસવાનો અવાજ આવ્યો. એટલે ઓલો નાનો સાધુ હતો, નાનાથી 2 વર્ષ નાનો હતો ઓલો. એટલે ગુરુદેવ ઓલા મોટા સાધુને કહ્યું તું આ નાનો છે, સમજણ ઓછી છે, તું ધ્યાન રાખજે. એટલે જોરથી અવાજ આવ્યો. એટલે ઓલા નાના સાધુએ કીધું હું તો અંદર જઈને જોઉં છું, શું કામ રોવે છે, કોણ રોવે છે, કેમ રોવે છે, શું તકલીફ છે. મોટા સાધુ જોયા, સ્ત્રીનો અવાજ સંભળાય જ નહીં, તે કેમ સાંભળો? એ કે તમને નથી સંભળાતો? એ કે સંભળાય છે. એ કે કોનો જ? કે સ્ત્રીનો. તમે સાંભળો કે મેં સાંભળો? બરાબર અડધી રાત થઈ તો ઓલી સ્ત્રીઓ ચીસો પાડવા માંડી. એટલે ઓલો નાનો સાધુ અંદર ગયો. તો કે મને સાપ કરડી ગયો છે, મને ઝેર ચડે છે, મને બહુ બળતરા થાય છે, ગભરામણ થાય છે. એટલે આ સાધુએ મોઢેથી ઝેર ચૂસી અને બહાર કાઢી નાખ્યું અને એ બચી ગઈ. એટલે મોટા સાધુએ કે ચાલ હવે. ઓલી કે 2-3 દિવસ રહ્યો, મારાથી ઊભું નથી રહેવાતું, મારાથી ઊભું થવાતું નથી. એટલે આ નાના સાધુએ કીધું એને ઝેર ચડ્યું છે એટલે એને સૂવા દેવાય નહીં. જો એ સૂવે તો પાછું ઝેર જરાક બી રહી ગયું હોય ને તો એને હેરાન કરે. એટલે ઓલો કે આપણે 1 રાતથી વધુ નહીં રહેવાનું ક્યાંય, ચલ કે. તો કે આ માણસનો જીવ વધુ કે આપણી સાધના વધુ? ત્યાં ઓલીએ સાચી હકીકત કહી દીધી. સાધુ મહારાજ, સંત મહાત્મા, હું વેશ્યા છું. શું છું? તમે મને બચાવી, મારે સાચું કહેવું મારી ફરજ છે. મોટા સાધુ તો હાલ સ્નાન કરી લઈએ, હાલ તળાવમાં જઈએ, આ બધું છોવાઈ ગયું, હાલ. ઓલો નાનો સાધુ કહે તમે વેશ્યા છો પણ તમે માણસ છો ને, તમારામાંય જીવ છે ને. 3 દિવસ તમને જગાવીશ, હું નહીં જાઉં આગળ. મોટો સાધુ કે ધૂળ પડી તારી સાધુતામાં, ધૂળ પડી તારા સંન્યાસીમાં, આવા તો કંઈ સાધુ, સારું થયું તારો સંગ, હું જાઉં છું, તારે આવો જ. એ કે તમે જાઓ. આને જ્યારે સારું થશે, આનાથી ઊભું થવાશે. આ મારી મા છે, એ વેશ્યા છે એવું નથી જોતું, એ સ્ત્રી છે અને મને એક સ્ત્રીએ જન્મ આપ્યો છે. એટલે હું દરેક સ્ત્રીમાં મારી મા અને મારી બેન જોઉં છું. હું કોઈ સ્ત્રીને વેશ્યા કે હું જોતો નથી ને માનતો નથી. અને આ સાધુ રોકાઈ ગયો. કોણ? પેલો નાનો 16 વર્ષનો હતો એ.
અને 18-20 વર્ષ નહોતો અહીંયા. આમ હું જાઉં છું કેદારનાથ, હું દર્શન કરીશ, હું બરફને જોઈશ, હું એ સ્વરૂપના દર્શન કરીશ, હું આરતી કરીશ, ત્યાં ઠંડી ઠંડી લહેરિયા હશે, ત્યાં આવું સરસ વાતાવરણ હશે, ત્યાં ભગવાન દર્શન. આ કે બધુંય ભલે મારા વતી કરજો, પણ આને કાંઈ થાય ને મરી જાય તો પ્રભુ મને આજે નહીં, કાલે નહીં, ક્યારેય માફ કરે નહીં. ઓલો મોટો સાધુ તો હાલવા માંડ્યો, અને આ તો એને ઘડી ઘડી ઉલટી કરાવે, ઘડીક થાય તો ગરમ પાણી પીવડાવે, ઘડીક થાય તો પેલો પાટો બાંધી દીધો તો જુએ કે ત્યાં કાળું કાળું નથી થઈ ગયું ને, આને ઝેર નથી ચડ્યું ને. એટલે ઓલી ઘડી ઘડી કે ખમ્મા મારા વીરા ખમ્મા તને. એક એક રૂવા હોય ને એટલા મેં પતિ કર્યા છે, પણ આજે તારો ભાવ જોયો, તારી ભક્તિ જોઈ, તારું ભજન જોયું અને તારી જે માનવતા જોઈ, આજથી ને આ ધંધો બંધ. અને ભગવાન સિવાય મારા જીવનમાં હવે કોઈ ક્યારેય આવશે નહીં. સંગની અસર. હવે આ અહીંયા બેઠો બેઠો ઓલીને જોકું આવે એટલે પાછા તાલીઓ પાડે ને ભજન ગાય ને ઠાકોરજીને યાદ કરે ને વૃંદાવનને યાદ કરે ને કુંજને યાદ કરે, નિકુંજને યાદ કરે, સરોવરને યાદ કરે, ઠાકોરજીના બાજુબંધ ને બેરખા ને પહોંચી ને અણવટ ને વીછ્યા ને લર ને તોરા ને મુગટ ને વેણી ને મુખારવીન ને ભ્રુકુટી ને અધરવોશ ને એને આ જ દર્શન થાય. એટલે ઓલી પાછી બેસી જાય, વળી એને પાછું કાંઈક ખવડાવે. હવે ઓલીએ કીધું કે ઓલા તમારા ભાઈબંધ તો કેદારનાથ ગયા હશે, તો આ વિચાર કરે કેદારનાથમાં હવે ચઢાણ ચાલુ થયું હશે, હવે બરફ પડવાનો ચાલુ થયો હશે, એ ચાલીને જતા હશે, એ કેદારનાથની જય બોલતા હશે, ઠંડી ઠંડી લહેરિયા આવતી હશે, વૃક્ષો ને વેલીઓ મજાના લહેરાતા હશે, કેદારનાથના કપાટ ખુલ્લા હશે, હવે એને તિલક કરતા હશે મુખિયાજી, હવે એની આરતી કરતા હશે, એને આરતીના દર્શન થતા હશે. આને માનસીમાં બધાય દર્શન થવા માંડ્યા. કોને? જે આ વેશ્યા પાસે રહ્યો તો એને. અને ઓલો ગયો રો આવા બરફમાં ક્યાં અહીંયા ગુડાડું. બોલો તો જો ઓલી વેશ્યારે જલસા કરતો હશે અને મારા ક્યાં દી ફર્યા, મને આવી બુદ્ધિ કુબુદ્ધિ ક્યાં સૂજી, હું શું કામ ના આવ્યો. વળી પાછો કે ઠંડી એટલી છે, હવે પાછું જવાય નહીં ને આગળ જવાય નહીં, શું કરું. વળી થોડા આગળ આવેલા, મુઆ કેદારનાથ આયા ઉપર આવીને બેઠા છે, એટલે અમારા જેવા તો મરી જાય, આવા તો કાંઈ દર્શન કરવાના હોય. ઓલો તો એ વેશ્યાને યારે જલસા કરતો હશે, કેવી રૂપનો અંબાર હતી, હારીને સાપ કર્યો તો તોય રૂપ તો જરાય જ આખું નહોતું થયું. એના મનમાં કેદારનાથ હોવા છતાંય સતત વિચાર કોના આવતા હતા? અને આ વેશ્યા પાસે હતો છતાંય વિચાર કોના આવતા હતા? ત્યારે જે કીધું વૈષ્ણવો સાંભળો. ઓલા સાધુને ભગવાને સાનુભાવ કરાવ્યો અને આ ત્યાંથી ને ખાઈમાં પડ્યો. કોણ? ઓલો કેદારનાથ આવ્યો. તો એ કારણ એને વિચાર શેના આવતા હતા? વેશ્યાના. અને ખોટા ને ખરાબ આવતા હતા. તો માણસ મનથી જ્યાં હોય ને એ ફલિત થાય. તો તમે સેવામાં ભલે અડધો કલાક બેસો કે કલાક બેસો, તમારા મનને પ્રભુમાં પરોવો. કેવી રીતે? અમાસની અંધિયારી રાત હોય અને સોય દોરો લઈને બેઠા હો, પેલા આવા લાઇટ ને પંખા નહોતા, અને વીજળીનો ચમકારો થાય. અમાસની રાત કેવી અંધિયારી હોય મારવાલા, અને વીજળીનો ચમકારો થાય અને એમાં સોયમાં દોરો પરોવાઈ જાય તો તમારું ચિત્ત એમાં કેટલું બધું છે. તો ઠાકોરજીની સેવામાં જો તમારું ચિત્ત એવું પરોવાયેલું હોય તો તમને ઠાકોરજી વાતો કર્યા વિના રહે નહીં. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી કેમ સાનુભાવ નથી કરાવતા? આપણા બધાનું ચિત્ત ક્યાં હોય છે? ઓલા 84-252 વાર્તામાં આવે છે, સસરા સેવામાં હતા અને વહુ બાર વાસીદું કરતી હતી. તાર સસરા ક્યાં? એ કે મોચીને ઘરે ગયા છે. સસરા બહાર આવ્યા, મારા જેવા હતા જબરા.
એ હું તો સેવામાં છું, કેમ મોચીને ઘરે કે? એ કે બાપુજી તમે અંદર વિચાર કરતા હતા કે મોજડી બરાબર કરી હોય તો સારું, આજે પૂરા પૈસા નથી આપવા, બે આના બાકી રાખવા છે. હતા સેવામાં પણ ચિત્ત ક્યાં હતું? આપણા બધાનું ક્યાં હોય છે? તમારે કહેવાનો આશય એ છે કે આખો દિવસ ભલે આપણે લૌકિકમાં રહીએ, સંસારમાં રહીને શ્યામને ભજાય. ઠાકોરજી એવું કહ્યું જ નથી કે સંસાર છોડીને શ્યામને ભજો. આ બધું બનાવ્યું જ કોણ? આજે આમણે કે આમણે આ બધું બનાવ્યું, બરાબર? ઘર ને બંગલા ને ગાડી ને સોના ને ચાંદી ને વાડી ને વજીફા ને હીરા ને મોતી ને ફાર્મ હાઉસ ને. હવે દીકરો પરણાવા જેવડો થાય ને આપણે એમ કહીએ ભાઈ હવે છોકરી જોવી છે, તો એ શું કે મારે સંન્યાસ લઈ લેવો છે. આપણે કેવું દુઃખ થાય? તો આપણા ઠાકોરજી આ બધું આપણા માટે બનાવ્યું છે કે તું આનંદથી રહે, તો આ બધું વાપર. આ બધું બનાવ્યું છે તારા માટે, પણ શરત એટલી જ મારા સહિત, મારા વગર નહીં. ઘરમાં ઠાકોરજી બિરાજે એટલે એના સહિત થઈ ગયું. પણ આપણે લુચ્ચા, તું નહીં, તારું બધું અમારું, પણ તું સમજા કે ન સમજા? પૂછ ન કરાવે એટલે ઠાકોરજીને શું કહે? આ બધું તારું આપેલું. પાછા આપણે કહીએ ખર, તારું દીધેલું તુજને ધરાવ, હું છું ગરીબ ક્યાંથી. પાછા આપણે હોશિયાર બહુ. ઠાકોરજી કે મને કાયમ હસવું આવે. હે ભગવાન, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તુજને બનાવે. આપણા છોકરા હોય ઘણી વાર મોટા થઈ જાય ને પછી આપણે ઓલું બનાવે ને, આપણે મનમાં સમજીએ કે બેટા ધોળા એમને નથી આવ્યા તો કલર કર્યા છે. અમને બધી ખબર છે. પણ મોટા હંમેશા મન મોટું રાખે ને તો સંસારમાં રહીને શ્યામની સન્મુખ ઘર આખું આવ્યા વિના રહીને સંસારમાં રહીને જ શ્યામને ભજવાનો છે. વલ્લભે બ્રહ્મચર્યાશ્રમ પાડવું હતું, લગ્ન નહોતા કરવા, પંઢરપુર ગયા અને ત્યાં વિઠોબાએ કહ્યું અમને તો ઈચ્છા એક છે, હું નંદન તમે તાસ. નિશ્ચય શ્રીનાથજીએ માગ્યું કે તમે લગ્ન નહીં કરો અને પાછળ તમારો વંશ નહીં હોય તો આ બાકીના બધાનો ઉદ્ધાર કોણ કરશે? આજે વલ્લભ કુળ ન હોત તો આપણે બધાને બ્રહ્મ સંબંધ કોણ આપત? ઠાકોરજી કોણ પુષ્ટ કરી દેત? તો એવી જ રીતે વૈષ્ણવોએ પણ લગ્ન કરીને સંસારમાં રહીને શ્યામને ભજાય. એક વૈષ્ણવના લગ્ન થયા 20-22 વર્ષ થયા, એના લગ્ન 18 વર્ષે થયા. પછી 12 ગામથી આવ્યા હતા, મારા ઘરે આવ્યા મળવા. અહીંયા નરોડાના અસારવા આવ્યા હતા, એટલે પછી આવ્યા ઘરે મળવા. એ કે ઈલા આંટી પથ્થર એટલા દેવ કર્યા, કોઈ ડૉક્ટર બાકી નથી, કોઈ વૈદ બાકી નથી. બધા એક જ કીધું કે કશી તકલીફ નથી, તમારા નસીબમાં હશે છોકરાઓ થશે. પછી મારે ઘરે આવ્યા કે અત્યાર સુધી અમે બે જોબ કરતા હતા. મારે નર્સની નોકરી અને આને ડૉક્ટર. હવે અમારે પાળી બદલાય. કોઈ વાર અમારે રાત પાળી આવે નર્સમાં ને ડૉક્ટરમાં, અને કોઈક વાર દિવસ પાળી હોય, કોઈક વાર સવારે 6 થી 2 હોય, કોઈક વાર બપોરે 2 થી રાતના 10 હોય. હવે અમારે એક જણે નોકરી મૂકી દેવી છે અને ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. એનો વર કહે કે પછી માનો કે એક જણ મૂકી દઈએ તો આખો દિવસ આપણે કરશું છું, છોકરાઓ તો ઘરમાં છે નહીં, આપણો ટાઈમ કેવી રીતે પાસ થશે? તો ઓલા બેને જવાબ આપ્યો એ કે હોય એ લોકોને થાય છે એમ કેવી રીતે માની લીધું? ત્યાં ઓલા ડૉક્ટર એવું બોલ્યા કે માનો કે હજી તને
38 વર્ષ છે, હજી તું ટાઈમમાં થાય છે. હવે માનો કે તું છોકરું કે છોકરી આવે તો કે હવે કોઈ શક્યતા નથી, અને હવે મારે જોઈતુંય નથી, હવે મારે લાલો જોઈએ છે, હવે મારે કૃષ્ણ જોઈએ છે, હવે મારે ઠાકોરજી જોઈએ છે. એટલે બે વચ્ચે અઠવાડિયાથી ને પ્રેમની ખદબદ થતી હતી. એક જણ એવું કીધું હતું કે તારે ટાઈમ જાય ને પછી તું આપણે ઠાકોરજી પુષ્ટ કરાવીએ, કારણ કે માનો કે તું ટાઈમમાં બેસે અને ઠાકોરજી ઘરે પધાર્યા હોય અને એ દિવસે મારી નોકરીનો સમય 6 થી 2 નો હોય તો હું ઠાકોરજીને કેવી રીતે પહોંચી શકું? તો ઓલે કીધું હું છોડી દઉં. તો કે તું 2 વર્ષ વધુ કરે ને તો તને પેન્શન મળે. 2 વર્ષ માટે થઈને તે ઓલી એવો જ પ્રશ્ન કર્યો કે તમે લખી દો કે 2 વર્ષ સુધી હું જીવવાની છું. કાલની તો કોઈને ખબર નથી. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી. એટલે વાંચતું ગાતું આવ્યું મારા ઘરે. હવે એણે ફોન કર્યો કે સાંજે અમે આવીએ તો અમારી એક રિક્વેસ્ટ છે કે બીજા વૈષ્ણવ ન હોય અમારે એવી અંગત વાત. એટલે મેં કીધું લૌકિક હોય તો મારે સાંભળવી નથી. હમણાં 4 દી પહેલાં એક બેન આવ્યા, કેવું કહેતા હતા એ કે મારે 2 દીકરાના ઘરે 2 દીકરીઓ છે ને વહુ વહી ગઈ છે, હવે કાંઈક રસ્તો. મેં કીધું મને આવામાં કાંઈ વાત કરવી નહીં, મારો ટાઈમ બગાડવો નહીં, મને તમારા કોઈ લૌકિક પ્રશ્નમાં રસ નથી. નહીં તો મારે તો અહીંયા મેરેજ બ્યુરોય થઈ જાય અને સામાજિક કાર્યકારી થઈ જાવ, મારા પ્રભુની ન રહું. પછી 2 જણાને મેં કીધું સારું. એટલે પછી આ મને કહે બીજા આવશે શું કરશું? અને ખરેખર એવું ફોન આવ્યો કે ઈલાબેન અમે આવીએ. મેં કીધું ના, તમે 6:30 પછી આવજો. તો આખી જાણ અમારા ઉપર. એ કે 6:30 પછી તો સત્સંગ કરવાનો હોય, 6:30 થી 8 સત્સંગ ન કરીએ તો વિડીયો થાય નહીં. હવે આખી દુનિયા જોતી હોય એટલે તરત મેસેજ ને ફોન આવે. એટલે આ બરાબર ના બગડા. આપણે પછી જ્યારે બગડે ત્યારે ચૂપ રહેવાનું. પહેલાં લોકો આવ્યા અને પહેલાં મેં 6:30 કહ્યું આ રીમાન બધી ખબર છે. 2 જણાએ આવીને 10 મિનિટ અંદર ઝઘડા. મેં કીધું તમારે 2 શું કરવું છે મને કહો. મને કે આને 2 વર્ષ માટે નોકરી છોડે તો પેન્શન ના મળે. તો મારી ઈચ્છા એવી છે કે અમે 2 વર્ષ પછી ઠાકોરજી પુષ્ટ કરાવીએ. મેં કીધું સારું. ઓલા બેન કે એ મને લખી દે કે 2 વર્ષ હું જીવવાની છું. હવે લાંટી તમે રસ્તો કાઢી દો. હવે ઠાકોરજીનું સ્વરૂપ, જાપીજી, નેવડો, ચારીજી, ગુંજામાળા બધું લઈને આવ્યા મને બતાવવા કે તમે ફોન કરીને આજ્ઞા લઈ દો એટલે કાલે અમે પુષ્ટ કરાવી આવીએ. આ મારા સામું જુએ કરે વલ્લભ સારું જ કરવાના છે, આપણે ચિંતા કરવાની. મેં તો એક કામ કરો, તમે 15 દિવસ બરાબર વિચારો પછી આવજો. એટલે એનો વર કે 15 દિવસ પછી પાછા ક્યારે આવીએ? મેં તો 5:30. હવે તમે પરાકાષ્ઠા જુઓ, પ્રભુની લીલા જુઓ. 15 દી નહોતા થયા, હજી તો 10-12 દી થયા ને ત્યાં એ બેનનો ફોન આવ્યો કે ઈલાબેન વગર દવાએ ડૉક્ટરને બતાવ્યું હું પ્રેગ્નન્ટ છું.